નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। જતા જતા રાજ્યમાં વરસાદની જમાવટ। વડોદરા શહેરમાં ખાબક્યો છે ધોધમાર વરસાદ। શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી। ભારે પવન સાથે ધોધમાર વરસાદ। શહેરના અનેક રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ભારે પવનને કારણે વૃક્ષોને હોર્ડિંગ પણ ધરાશાયી થઈ ગયા છે। જાણે મિની વાવાઝોડું ફૂંકાતું હોય તે પ્રમાણેના પવનની ગતિ પણ જોવા મળી રહી છે અને તે પ્રમાણેનો પવન પણ ફૂંકાઈ રહ્યો છે। ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। આપણે જણાવી દઈએ કે ખંડેરાવ માર્કેટની પણ એવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। વડોદરાના આપ જે પણ વિસ્તારનું નામ લેશો એ વિસ્તારમાં આ પ્રમાણેનો વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો હોવાની હાલમાં જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। તો દ્રશ્યોમાં આપ જુઓ, એક તરફ જે ખુશીઓ હતી તે ઉડતી જોવા મળી રહી છે। હોર્ડિંગ્સ ઉડીને આવી ગયા છે। વાહન ચાલકો વાહન નથી ચલાવી શકતા। એક તરફની દિશાથી જે પવન આવી રહ્યો છે તો તે તરફ વાહનને લઈને જવું, હંકારીને જવું પણ મુશ્કેલીવાળું થઈ ગયું છે। લોકો ઊભા રહે છે, રાહ જોવે છે, ખેંચી અને લઈ જવાનું પસંદ કરશે ચલાવીને લઈ જવા કરતા, કારણ કે વિઝિબિલિટી ઘટી ગઈ છે। પવનનો જે મારો વધી ગયો છે તેના કારણે વરસાદ હાલમાં વધારે લાગી રહ્યો છે। પરિસ્થિતિ એ છે કે વિઝિબિલિટીમાં ઘટાડો થઈ ગયો, લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને જાણે મિની વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું વડોદરામાં નિર્માણ થઈ ગયું છે। તો ભારે પવન સાથે ધોધમાર વરસાદ। ખંડેરાવ માર્કેટ, ચાર દરવાજા વિસ્તાર વરસાદમાં જોવા મળી રહ્યા છે। રાવપુરા, વાસણા, ભાયલીમાં પણ વરસાદ થઈ રહ્યો છે। અનેક વિસ્તારોમાં જળજમાવની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું છે। ખંડેરાવ માર્કેટની જે વાત કરી રહ્યા હતા તો ખંડેરાવ માર્કેટમાં પણ પાણી ભરાઈ ગયા હોવાની જાણકારી છે। ધોધમાર વરસાદથી માર્કેટમાં પાણી ભરાયા છે। દ્રશ્યો પણ અમે આપને બતાવીશું। ખંડેરાવ માર્કેટના હાલના જે ઓલ્ડ પાદરા રોડના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, અન્ય વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છે। તે રીતે ખંડેરાવ માર્કેટ જે છે તેના પણ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। લોકો કામ ધંધેથી ઘરે પરત જવા માટે નીકળી ગયા છે। ખંડેરાવ માર્કેટના જેટલા પણ વેપારીઓ હતા તેઓએ દુકાનો બંધ કરી દીધી છે અને દુકાન બંધ કરીને તેઓ રવાના થઈ ગયા છે ઘર તરફ। પરંતુ ભારે વરસાદ છે, કેટલાક જગ્યાએ વૃક્ષો નમી ગયા હોવાની પણ જાણકારી મળી રહી છે। ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, સમગ્ર વડોદરાની હાલમાં શું પરિસ્થિતિ છે? બિલકુલ સિદ્ધાર્થ, હાલની પરિસ્થિતિની વાત કરીએ તો સદનસીબે મેઘરાજાએ વિરામ લીધો છે અને જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા તે વિસ્તારમાંથી ધીરે ધીરે પાણી ઓસરવાની જે છે તે શરૂઆત થઈ ગઈ છે। પરંતુ આજે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે તેને ખેડૂતોની ચિંતા તો વધારી છે, કારણ કે ઉભો પાક છે તેને નુકસાન થવાની ભીતિ જે છે સેવાઈ રહી છે। સાથે સાથે વાત કરીએ તો થોડા દિવસો પછી નવરાત્રી છે, ત્યારે લગભગ મોટા ભાગના જે ગરબા આયોજકો છે તેમના દ્વારા 50% તૈયારી જે છે તે કરી લેવામાં આવી હતી અને આ તમામ તૈયારીઓ પર મેઘરાજાએ પાણી ફેરવી દીધું હોય ત્યાં પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। વડોદરા શહેરનું તમે દર્શકોને કીધું પ્રમાણે કે એવો એક પણ વિસ્તાર બાકી નથી કે જ્યાં વરસાદે પોતાની ધમાકેદાર બેટિંગ શરૂ ન કરી હોય। ત્યારે આ ધમાકેદાર વરસાદ જે છે તે પડ્યો હતો, ભારે વાવાઝોડું હતું, એના કારણે અત્યારે ફાયર બ્રિગેડ જે છે તેમાં સતત જે કોલનો મારો જે છે તે ચાલી રહ્યો છે, કારણ કે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે। કેટલાક રસ્તાઓ પરથી વાહન ચાલકોની અવર જવર બંધ થઈ ગઈ છે તો કેટલીક જગ્યા પર જે હોર્ડિંગ્સ છે તે પણ ધરાશાયી થયા છે। અત્યારે વરસાદી વિરામ લેતા મહદઅંશે નાગરિકોને આજે વાવાઝોડું અને ભારે વરસાદ છે તેનાથી રાહત મળી હતી, પરંતુ જે નાગરિકો છે, વાહન ચાલકો છે, તેઓ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા। એ તમામ લોકો જે છે મુશ્કેલીમાં મુકાયા હોય ત્યાં પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે હાર્દિકે જણાવ્યું કે કેટલાક વિસ્તારોમાં તેટલો ભારે પવન સાથે વરસાદ થયો કે ફાયર બ્રિગેડને સતત કોલ આવી રહ્યા છે। અનેક જગ્યાએથી ફોન શરૂ હોવાની જાણકારી વડોદરામાં મળી રહી છે। આ તરફ સુરતમાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદથી ટેક્સટાઇલ માર્કેટની સ્થિતિ બગડી ગઈ છે। રઘુકુળ માર્કેટ, મિલેનિયમ માર્કેટ સહિતના માર્કેટોમાં ભરાઈ ગયા છે પાણી। માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલી વધી ગઈ છે। સુરત શહેરમાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। સુરત શહેરમાં જે જગ્યાએ આપ નીકળો એ તમામ વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું। કેતન, જે પણ માર્કેટ છે, ટેક્સટાઇલની હોય, રસ્તાઓ હોય, બધું જ પાણી જોવા મળી રહ્યું છે। શું પરિસ્થિતિ હાલમાં સુરતની? જે સીધા ચોક્કસથી વાત કરું તો બપોર બાદ અચાનક વાતાવરણ પલટો આવતા સુરત સુરતની હાલત બેસુરત થઈ જવા પામી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રાંદેર વિસ્તાર, અડાજણ વિસ્તાર, મસુરા ગેટ તેમજ રઘુકુળ માર્કેટ અને મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વરસાદી પાણી ભરાઈ જતા દુકાનદારોની હાલત બગડી છે। ખાસ કરીને વરસાદી પાણીના નિકાલનો પ્લાન હર હંમેશ બનાવ્યો હોય છે
પરંતુ આજે પણ જે આ ભારે વરસાદ પડ્યો છે એ અંતર્ગત પાણી નીકળવા નથી પામતા નહીં પામતા દુકાનદારોને હાલાકી વેઠવું અને નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે. મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી વરસાદની સિઝન પૂરી થવા આવી છતાં પણ હજુ કાગળ પર જોવા મળી છે. ચૂંટાયેલા સત્તાધીશો અને અધિકારીઓ પણ પોતાની મનમાની કરી અને કોઈ પણ જાતની પ્રી મોન્સૂનની કામગીરી નહીં કરી હોવાના આ ચોક્કસ કહી જઈએ છે. સિદ્ધાર્થજી, જી આભાર સમગ્ર માહિતી બદલ. કેતન, તો જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, સૌથી વધારે મહત્વની વાત જે હાલમાં જાણવા મળી રહી છે, સુરતનો એક વિસ્તાર બાકી નહીં હોય કે જ્યાં આગળ વરસાદ ન થયો હોય, પાણી ન ભરાયું હોય. તો સુરત શહેર તેમજ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. બારડોલી નગરના ધુલિયા 4 રસ્તા નજીક માત્ર 1 કલાકના વરસાદમાં પાણી થઈ ગયું. હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકી વધી હતી. હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. ગુજરાત સરકારના હવામાન ખાતાએ આવનાર 5 દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત ઉપર ખાસ ભારે વરસાદની આગાહી કરી છે. દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરી સુરત જિલ્લાના બારડોલી નગરની અંદર જે માત્ર 1 કલાકના વરસાદની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. આ દ્રશ્ય તમે જે જોઈ રહ્યા છો એ બારડોલી નગરના દુલિયા ચોકડી વિસ્તારના જે આ દ્રશ્ય છે કે આ 1-1.5 કલાકના વરસાદની અંદર જે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તમે દ્રશ્ય જોઈ શકો છો કે એ પાર્ક કરેલા વાહનો પણ અડધા જેટલા ટાયરો પાણીમાં ડૂબવા પામ્યા છે અને પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર કરવામાં આવી છે. હાલ તો ચોમાસું પૂરું થવા આવ્યું છે છતાં પણ વહીવટી તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના બનગજ માત્ર ફૂંકવામાં આવે છે અને જે અંતર્ગત અહીંયા પાણીનો નિકાલ નહીં થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવે છે. તો બીજી તરફ જે ભારે વરસાદને લઈને જે પાણી ભરવા પામ્યા છે તેમાં ભારે ટ્રાફિક પણ થવા પામ્યો છે. જે અંતર્ગત વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને જે આ 1.5 કલાકના જે 2 થી 2.5 ઇંચ વરસાદની અંદર સુરત શહેર તેમજ સુરત જિલ્લાની અંદર બારડોલી નગર પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ તમે દ્રશ્ય જોઈ શકો છો. બારડોલી ધુલિયા 4 રસ્તા નજીક હાલ જે ઓવરબ્રિજથી મહુવા તરફ જવાનો નવસારી અને વેરા તરફ જવાના માર્ગ ઉપર હાલ વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ખાસ કરીને જે હજી તો પહેલો દિવસ છે, હજી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. જે અંતર્ગત લોકોએ હાલ આજે પાણી ભરાયા છે એ વિસ્તારમાંથી પસાર થવાની નોબત આવી રહી છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. રાજ્યમાં વરસાદનો અંતિમ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ નવી ઇનિંગની શરૂઆત કરી દીધી છે. તેમાં પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો તો ફરી વારો પડી ગયો છે. સુરતમાં કેટલાય વિસ્તારોમાં 3 ઇંચ વરસાદમાં જ પાણી જોવા મળી રહ્યું છે, જાણે પૂર આવી ગયું હોય. ત્યાં સુધી કે સ્કૂલના બાળકોની રેસ્ક્યુની ફરજ પડી ગઈ છે. મેઘરાજાની હવે વિધિવત રીતે રાજ્યમાંથી વિદાય સામે આવી રહી છે અને જેના પગલે રાજ્યમાં વરસાદનો અંતિમ રાઉન્ડ પણ શરૂ થઈ ચૂક્યો છે. મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોડી નાખ્યું છે તો સાથે મધ્ય ગુજરાત પણ અત્યારે પાણી થયેલું જોવા મળી રહ્યું છે. સામાન્ય વરસાદમાં જ એક તરફ સુરત શહેર ડૂબેલું જોવા મળ્યું તો અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો. અમદાવાદમાં પણ વરસાદ વરસ્યો. બપોર બાદથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવન ફૂંકાવાની સાથે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા તો સાંજ પડતાની સાથે જ અમદાવાદ શહેરમાં પણ ધોધમાર વરસાદે એન્ટ્રી કરી. સુરત શહેરમાં ફરીથી ધોધમાર વરસાદ પડતા મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ સુરત શહેરમાં ખાબક્યો. કૈલાસનગર ખાતે વરસાદી પાણી ભરાયા તો અનેક વાહનો પાણીમાં ગરકાવ થયેલા પણ જોવા મળ્યા, જેના પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો. કેટલાય વાહનોને તો ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી. કૈલાસનગરમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા જોવા મળ્યા. આ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયાના આ દ્રશ્યો સામે આવ્યા. અનેક વાહનો પાણીના કારણે બંધ પણ પડી ગયા હતા. આ સાથે જ કૈલાસનગર, રિંગ રોડ, અઠવા, મજુરા સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જબરજસ્ત બેટિંગ કરી અને સમગ્ર વિસ્તારને પાણીથી તરબતર કરી નાખ્યા. આજે વરસાદમાં કાદરશાહની નાળ વિસ્તારની પણ વાસ્તવિક પરિસ્થિતિ સામે આવી છે. સુરત શહેરમાં ફરીથી ધોધમાર વરસાદ પડતા મહાનગરપાલિકાની પોલ ખુલી ચૂકી છે. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી થયા હતા તો લોકોને ભારે ઉકળાટ બાદ ગરમીમાંથી રાહત પણ મળી હતી, કારણ કે ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
ચારેકોર પાણી જ પાણી. ભયંકર સ્થિતિ. થોડો વધુ વરસાદ વરસે તો આસપાસમાં ગંભીર સ્થિતિ સર્જાઈ શકે એમ છે. આ દ્રશ્યો સુરતના છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા અંડરપાસમાં બાઇક ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું. જોકે તેમ છતાં કેટલાક વાહન ચાલકો જીવનું જોખમ ખેડતા જોવા મળ્યા અને અધ વચ્ચે જઈને અટવાયા. જોકે આસપાસના સ્થાનિકો હોવાથી અંડરપાસમાં ફસાયેલા બાઇક ચાલકોને બહાર કઢાયા. સુરતના રાંદેર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રાંદેર સ્થિત એક સ્કૂલના કમ્પાઉન્ડમાં પાણી ભરાતા વાલીઓ અને સંચાલકો દોડતા થયા હતા. જે બાદ પાણીમાંથી બાળકોનું રેસ્ક્યુ કરાયું હતું. દોરડાના સહારે બાળકોને સ્કૂલમાંથી બહાર કઢાયા હતા. સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા વાલીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકા પૈકી 3 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. 20 દિવસના વિરામ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો. બોડેલી તાલુકાના ઢોકલિયા, અલીપુરા, ચાચક સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. સુરતના રિંગ રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનોની ગતિ ધીમી પડી તો વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને દિવસે પણ વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી. રિંગ રોડ પર લગભગ 1 કિલોમીટર સુધીના વિસ્તારમાં પાણીએ સામ્રાજ્ય જમાવ્યું હતું. હવામાન વિભાગે સુરત શહેરમાં જે પ્રમાણે વરસાદની આગાહી કરી હતી એ જ પ્રકારેનો માહોલ ક્યાંક ને ક્યાંક સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે. સુરતમાં ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે સુરત શહેર આખું પાણી થઈ ચૂક્યું છે. તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ઘણા વિસ્તારોમાં રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેવામાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા હોય તેવી આ તસવીરો સામે આવી રહી છે. સુરતની જૂની બિલ્ડિંગમાં વરસાદી પાણી ભરાયા છે. ગ્રાઉન્ડ ફ્લોરના ઓપીડીમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે. દર્દી અને દર્દીના સગાઓને હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે. દર વખતે નજીવા વરસાદમાં આ જ પ્રકારે અહીંયા પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થાય છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સાથે જ તંત્ર પાસે મદદની માંગ પણ કરી રહ્યા છે અને દર વખતે વરસાદના કારણે ઊભી થતી આ પરિસ્થિતિ હાશકારો મેળવવા માટે લોકો માંગ કરી રહ્યા છે. પરંતુ હાલ મેઘરાજાની આ બેટિંગથી સુરતવાસીઓમાં ચોક્કસથી નિરાશા જોવા મળી રહી છે. સુરતના મહુવા તાલુકામાંથી પસાર થતી ઓલણ ખાડીમાં પણ પૂર આવ્યું છે. ભગવાનપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ઉપરવાસના તાપી જિલ્લામાં ગત રાત્રિએ ધોધમાર વરસાદના પગલે મહુવા તાલુકામાંથી પસાર થતી ઓલણ ખાડીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી અને જેના પગલે ભગવાનપુરાથી સાંબાને જોડતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો, જ્યારે સાંબા તરફથી નદી કિનારાના પટનું ધોવાણ થયું હતું. તો આ સાથે જ વાત કરીએ અમદાવાદ શહેરની, તો બપોરથી જ અમદાવાદના તમામ વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા. તો સાંજ પડતાની સાથે જ અમદાવાદમાં મેઘરાજાએ પોતાની સવારી બતાવી. મેઘરાજા અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યા. સરખેજ ઉજાલા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ભારે ઉકળાટની વચ્ચે સાંજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી. અમદાવાદના પૂર્વ પશ્ચિમ તમામ વિસ્તારોમાં મેઘરાજાની બેટિંગથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી, જેના પગલે લોકોએ પણ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો. અમદાવાદમાં ફરી વરસાદી માહોલ જામ્યો. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. તો કેટલાક લોકો વાતાવરણની મજા માણતા પણ જોવા મળ્યા. તો ક્યાંક વરસાદના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી. ભારે ઉકળાટ અને ગરમીથી અમદાવાદ વાસીઓએ હાલ તો રાહતનો શ્વાસ લીધો છે. આ સાથે જ વાત કરીએ પંચમહાલની, તો પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ઘોગંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદી ઝાપટું જોવા મળ્યું. ભારે ઉકળાટ બાદ સાંજના સમયે વરસાદી ઝાપટા જોવા મળ્યા. સતત 2 દિવસથી વરસતા વરસાદને લઈને ધરતીપુત્રો એક તરફ ચિંતિત બન્યા હતા, તો પવનના કારણે ડાંગરનો પાક પણ જમીનદોસ્ત થયો હતો, જેના પગલે ખેડૂતોને ભારે નુકસાનની શક્યતા વ્યક્ત કરી હતી. તો બીજી તરફ ઉકળાટથી લોકોને રાહત મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. પંચમહાલ જિલ્લામાં હાલ આ વરસાદથી જગતનો તાત તો ચિંતામાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 28 તારીખ સુધી આ જ પ્રકારનો જો વરસાદી માહોલ રહે છે તો અહીંયા ખેડૂતોને માથે હાથ દઈને રડવાનો વારો આવી શકે છે. વાત કરીએ આ તરફ ગાંધીનગરના દહેગામથી પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં પણ વરસાદ ખાબકતો જોવા મળ્યો. દિવસભરના ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો રસ્તાઓ પર પાણી ભરાયેલા પણ જોવા મળ્યા હતા. દહેગામ ફોરેસ્ટ ઓફિસની સામે ઠાકોરવાસમાં વરસાદી પાણી ભરાયા હતા,
જેના પગલે લોકોને પારાવાર મુશ્કેલી પણ ભોગવવી પડી હતી. જોકે જતાં જતાં મેઘરાજાએ પોતાની આ સવારી બતાવતા લોકોને ગરમીથી આંશિક રાહત ચોક્કસથી મળી છે, પરંતુ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકી પણ ભોગવવી પડી હતી. સામાન્ય વરસાદમાં ભરૂચ પણ પાણી થયું. ગણતરીના સમય દરમિયાન વરસાદ પડતા સેવાશ્રમ વિસ્તારમાં પાણી ભરાયા. પાણી ભરાતા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. નગરપાલિકા તરફથી પાણીનો કોઈ નિકાલ ન થતા સ્થાનિકો રોષે ભરાયા. વરસાદ હવે વિદાય લેવાના મૂડમાં છે, ત્યારે પણ પાણીના નિકાલમાં પાલિકા નિષ્ફળ જતા સ્થાનિકોએ ભારોભાર રોષ વ્યક્ત કર્યો છે. ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. માતર, મહેમદાવાદ, નડિયાદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ. ભારે પવન સાથે રાત્રે 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. નડિયાદ શહેરમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો. નડિયાદ શહેરની ગલીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો. નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. માતર, મહેમદાવાદ, ખેડા, વસો સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. હજી પણ 10 વાગ્યા સુધી 14 જિલ્લા સાવધાન રહે. 14 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, વડોદરા, ખેડામાં ઓરેન્જ એલર્ટ, છોટાઉદેપુર, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. 10 વાગ્યા સુધીમાં 14 જિલ્લામાં હજી પણ ભારે વરસાદ થઈ શકે છે, જેમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રનો ભાવનગર તરફનો જે વિસ્તાર છે, અલંગ અને એ તરફનો વિસ્તાર જે છે તળાજાવાળો, ત્યાં પણ ઓરેન્જ એલર્ટની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો રાત્રિના 10 વાગ્યા સુધીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 10 વાગ્યા સુધીમાં 14 જિલ્લા સાવધાન રહે. એ સૌથી વધારે મહત્વની વાત જે હવામાન વિભાગ તરફથી હાલમાં કહેવામાં આવી છે. તેમનું કહેવું છે કે આ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. અને સમાચારો પર હવે નજર કરીએ. ઈ-કેવાયસી એ લોકોને ધંધે લગાવ્યા છે અને ફરી લોકો લાઇનમાં લાગ્યા છે. આધાર કાર્ડ બેંક સાથે લિંક કરાવવાનું હોય કે રાશન કાર્ડ માટે કેવાયસી કરવાની હોય, શહેર દરરોજ લાઈનો લાગી રહી છે. એવું લાગી રહ્યું છે કે ડિજિટલ ગુજરાત પોર્ટલ જટિલ પ્રક્રિયા પોર્ટલ બની ગયું છે. ઈ-કેવાયસી એ ધંધે લગાડ્યા. શિષ્યવૃત્તિ માટે ઈ-કેવાયસી ફરજિયાત. રાશન માટે પણ ઈ-કેવાયસી જરૂરી. કોઈએ ચપ્પલ મૂકી રોકી જગ્યા, તો કોઈએ લગાવી લાંબી લાઈન. આધાર સેન્ટરો પર થઈ ટોકન માટે ટકટક. વાલીઓ ધંધા રોજગાર પડતા મૂકીને લાઈનમાં લાગ્યા. બાળકો ભણવાનું છોડી ઈ-કેવાયસી કરાવવા પહોંચ્યા. ત્યારથી તમે આવીએ પણ કઈ વારો આવતો ને સર્વર ચાલતું નથી. તો આ શિષ્યવૃત્તિ અમારે માણસ ધક્કા ખાઈને કંટાળી નથી જોતી આવી લેવી. વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલ સરકારી કચેરીઓમાં ફરીથી લાઈનો લાગી છે. આ લાઈનો છે ઈ-કેવાયસી માટે. ધોરણ 1 થી લઈને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ જોઈતી હોય તો તેઓની દરખાસ્તમાં ઈ-કેવાયસી ફરજિયાત કરાયું છે, જેથી બાળકો, વાલીઓ અને શિક્ષકો ધંધે લાગી ચૂક્યા છે. તો બીજી તરફ રાશન કાર્ડ માટે પણ ઈ-કેવાયસી ફરજિયાત કરાતા ધંધા રોજગાર પડતા મૂકી લોકો લાઈનમાં લાગ્યા છે. આ જુઓ દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની મામલતદાર કચેરીના છે. અહીં આધાર કાર્ડ લિંક માટે લાઈનમાં ઊભા રહેલા લોકોએ કંઈક આવી રીતે યુક્તિ કરી. ઊભા રહીને થાકી ગયેલા લોકોએ ચપ્પલની લાઈન બનાવી છે. જો કે આ લાઈન પણ સાંજ પડે ને પોકળ સાબિત થઈ રહી છે, કારણ કે રોજ માત્ર ગણતરીના લોકોનું જ આધાર કાર્ડ લિંક થઈ રહ્યું છે. આધાર કાર્ડ મારે લિંક કરવા માટેનું પણ ત્યારથી તમે આવીએ પણ કઈ વારો આવતો ને. શું કહે છે અહીંયા આગળ મામલતદાર કચેરી? થોડા ઘણા લઈને પછી તમે કાલે આવી જાઓ. આ 4 દિવસથી અમે ધક્કા ખાઈએ છીએ. શેના માટે ધક્કા ખાવ છો? આધાર કાર્ડ હાટું ને નિશાળમાંથી અમને એમ કહે કે તમે આધાર કાર્ડ અપડેટ કરાવો. અપડેટ કરાવ્યું 3 વખત હું અહીંયા આવી પણ નથી થતું. વાલીઓનું કહેવું છે કે બાળકોના આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક ન હોવાથી શિષ્યવૃત્તિ નહીં મળે, જેથી લોકો કામ ધંધો મૂકીને આધાર કાર્ડની લાઈનમાં લાગ્યા છે. આ અંગે અમે ઉના મામલતદારનો પણ સંપર્ક કર્યો.
તેમણે ઉના આસપાસના ગામડાઓમાંથી આવતા લોકોને અપીલ કરી છે કે માત્ર ઉના જ નહીં પરંતુ જે તે ગામમાં વીસી પાસે પણ આ કામ કરાવી શકે છે. થોડા કનેક્ટિવિટીના પ્રશ્નોના કારણે ભીડ થાય છે, પણ મોડે સુધી સ્ટાફ બેસી અને આ કામગીરી કરે છે. થોડા ઘસારાના કારણે આ થોડી ઓફિસની અંદર લાઈનો લાગે છે ઈ-કેવાયસી ધારકોની. આ માટે શાળાઓમાં પણ આચાર્યને આપણે સૂચના આપી છે. જે તે ગામના વીસી મારફત પણ આ ઈ-કેવાયસી ની સ્ટુડન્ટ કામગીરી થઈ રહી છે. વિદ્યાર્થીઓને અહીં આવવાની જરૂર નથી. શાળામાં શિષ્યવૃત્તિ સંબંધિત કામગીરી કરતા શિક્ષકો અભિમન્યુના 7 કોઠા વિંધવા જેવી લાંબી લચક માહિતી પોર્ટલમાં ભરવાની છે, જેથી દાવો છે કે બાળકોને ભણવાનું તો ઠીક, આ શિક્ષકો માનસિક તાણ અનુભવી રહ્યા છે. સુરતમાં પણ વાલીઓ અને વિદ્યાર્થીઓને ઈ-કેવાયસી માટે લાઇનમાં ઊભા રહેવાની નોબત આવી છે. જુઓ આ દ્રશ્યો. સ્કૂલના ટાઈમે બાળકો કચેરીની અંદર ઊભા છે. તેમાં પણ સર્વર અને સોફ્ટવેર એટલું હેરાન કરી રહ્યું છે કે બાળકોના ફિંગરપ્રિન્ટ એકવારમાં તો મેચ થઈ જ નથી રહ્યા. અમારા કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો જુઓ. પહેલીવાર બાળકે મશીન પર હાથ મૂક્યો, પરંતુ તેના ફિંગરપ્રિન્ટ ન આવ્યા અને જે બાદ બીજો પ્રયાસ કરાયો. આવું એક નહીં પરંતુ અનેક બાળકો સાથે થઈ રહ્યું છે. પરિણામે કચેરીમાં કર્મચારીઓ પણ કલાકમાં માત્ર 10 બાળકોના આધાર કાર્ડ લિંક કરાવી રહ્યા છે. લોકોની લાઈનો વચ્ચે સર્વર પણ કર્મચારીઓની જાણે પરીક્ષા લઈ રહ્યું છે. હાલ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે ઈ-કેવાયસી ની પ્રક્રિયા સરળ બનાવવાની જગ્યાએ સરકારશ્રી દ્વારા ગુજરાત પોર્ટલ ઉપર જાહેરાત કરાતા લોકોનામાં દોટ જોવા મળી છે. દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ. આ દ્રશ્ય છે સુરત જિલ્લાના મહુવા તાલુકાના મામલતદાર કચેરી ખાતે, જે વહેલી સવારથી વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે ઈ-કેવાયસી કરાવવા ભણતરના ભોગે હાલ વિદ્યાર્થીઓ પણ તમે દ્રશ્યમાં જોઈ શકો છો. જિલ્લામાં મહુવા તેમજ બારડોલીમાં મામલતદાર કચેરીમાં પ્રથમ તબક્કામાં રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવા માટે લાંબી લાઈનો લાગેલી જોવા મળી છે. વહેલી સવારથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ રેશન સાથે આધાર કાર્ડ લિંક કરાવવા માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. 2 દિવસથી શું થયું છે? કામગીરી થઈ છે તમારી? ના નથી, બિલકુલ નથી. કારણ શું છે? હવે સર્વર ચાલતું જ નથી. અહીંયા આવે કર્મચારી વહેલા આવી જાય છે, 8 વાગે આવી ગયા છે. હવે હું 9:30 આવ્યો છું, પણ સર્વર ચાલતું નથી. અહીંયા ઈ-કેવાયસી માટે રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંક કરવા માટે આવું છું. અહીંયા સર્વર જ ચાલતું નથી, એના કારણે બધા એને જ જગ્યાએ ઊભા છે. આજે 2 થી 3 કલાક થઈ ગયા છે અને પંચાયતમાં પણ સર્વરની હાલત એ જ છે, કટરેલી છે. અહીં પણ અમને જાણવા મળ્યું કે માત્ર તાલુકા કક્ષાએ જ ઈ-કેવાયસીની કામગીરી થાય છે તેવું નથી, પરંતુ સ્કૂલ અને ગ્રામ પંચાયતમાં પણ આ કામ કરાવી શકાય છે. દરેક શાળાઓમાં આચાર્યશ્રીઓના યુઝર બનાવવામાં આવેલા છે અને શાળા કક્ષાએ પણ કેવાયસી કરવાની કામગીરી થાય છે. અને દરેક ગ્રામ પંચાયતમાં વીસી છે, વીસીના પણ યુઝર બનાવેલા છે અને ગ્રામ પંચાયત કક્ષાએ પણ કેવાયસી કરવાની કામગીરી કરવામાં આવે છે. પણ મારે આપના માધ્યમથી મારી નમ્ર અપીલ છે બધા જ મિત્રોને કે આમાં સહયોગ કરીને આપણે શિક્ષક મિત્રો છે, આપણા આચાર્ય મિત્રો છે અને સમાજના વાલી છે અને સમાજના બી આપણા જાગૃત લોકો છે, સરપંચ મિત્રો છે, એ પોતપોતાની જવાબદારી લઈ લે અને સાથે સાથે એસએમસી કમિટી છે એ પણ આમાં ઇન્વોલ્વ થાય કે આપણા વિદ્યાર્થીઓના નામ રેશન કાર્ડમાં કેટલા લોકોના નથી. તો એ એસએમસી કમિટીને બધા સંયુક્ત જો આ ઝુંબેશ ઉપાડે તો હું નથી માનતો કે આ કાર્યમાં કોઈ અગવડતા પડે. અગવડતા પડી છે, મને પણ આ બાબત ધ્યાન પર આવી છે, પણ એમાં આપણે આગળ વધી રહ્યા છીએ.